સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે ખુશખબર. ઇતિહાસનો સૌથી મોટો પગાર અને પેન્શનમાં વધારો. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મોટા સમાચાર આવ્યા છે. પગારમાં ઐતિહાસિક વધારો જાહેર થવા જઈ રહ્યો છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, એટ ધ પે કમિશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મોટા સમાચાર છે. 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે અને આ વખતે કર્મચારી સંગઠનોની જે માંગણીઓ છે તે પહેલા કરતાં વધુ આક્રમક થઈ ગઈ છે. ફુગાવા, વધતા ઘરેલું ખર્ચ અને પગાર સુધારણામાં વિલંબને કારણે કર્મચારીઓમાં અસંતોષ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે હવે માત્ર એક નાનો વધારો નહીં, પરંતુ ઇતિહાસનો સૌથી મોટો પગાર અને પેન્શન વધારો, જેથી વાસ્તવિક આવકમાં સુધારો થઈ શકે. માંગ શું છે? તો કર્મચારી સંગઠનોની જે અત્યાર સુધીની મુખ્ય માંગ રહી છે તે છે ફિટમેટ ફેક્ટર 3.0થી વધારીને 3.25 કરવાની જોવા મળી રહી છે. ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન FNPOએ આ પ્રસ્તાવ મૂક્યો છે. જો સરકાર 3.25ના ફિટમેટ ફેક્ટરને સ્વીકારે છે તો 18,000 રૂપિયાનો વર્તમાન લઘુત્તમ મૂળ પગાર લગભગ 58,500 જેટલો થઈ જશે. આ પગાર 58,500 રૂપિયા સુધી વધી શકે છે. વધુમાં કર્મચારીઓ વાર્ષિક 5%નો વધારો પણ માંગી રહ્યા છે, જે હાલમાં ઓછો છે. યુનિયનો કહે છે કે ફુગાવાને કારણે વર્તમાન પગાર માળખું નબળું પડી ગયું છે. આ વખતે કર્મચારી સંગઠનો એક સમાન ફિટમેટ ફેક્ટરને બદલે ગ્રેડેડ લેવલ વાઇઝ ફિટમેટ સ્ટ્રક્ચરની માંગ કરી રહ્યા છે. આ દરખાસ્ત મુજબ લેવલ 1થી 5 માટે 3.0, લેવલ 6થી 12 માટે 3.05 અને 3.05થી 3.10 જેટલું, તેમજ લેવલ 14થી 15 માટે 3.15 અને હાઈ લેવલ 17-18 માટે 3.25નું ફિટમેટ ફેક્ટર લાગુ કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે. કર્મચારીઓ કહે છે કે આનાથી જે જુનિયર અને સિનિયર કર્મચારીઓ છે તેમના પગારમાં સંતુલન આવશે અને લાંબા સમયથી ચાલતી વિસંગતતાઓ દૂર થશે. જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા પણ જણાવવામાં આવ્યું છે. 7મા પગાર પંચની તુલનામાં તે સમયે 2.57નો ફિટમેટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં લઘુત્તમ પગાર 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તે સમયે આ વધારો સારો માનવામાં આવતો હતો, પરંતુ હવે કર્મચારી સંગઠનો કહે છે કે ફુગાવાએ તે વધારાને સંપૂર્ણપણે ભરપાઈ કરી દીધી છે. આવી સ્થિતિમાં 8મા પગાર પંચે વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને આગામી વર્ષોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. આ દરમિયાન કર્મચારી સંગઠનોએ સરકાર પર દબાણ વધારવા માટે 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને કામદારોના સંઘે આ સંદર્ભમાં કેબિનેટ સચિવને ઔપચારિક સૂચના સુપરત કરી છે. સંગઠનોનું કહેવું છે કે જો તેમની માંગણીઓને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. આ હડતાલ વેતન, પેન્શન સેવા શરતો અને શ્રમ સુધારા સંબંધિત મુદ્દાઓ સાથે સંબંધિત રહેશે. 50% ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની માંગ પણ જોવા મળી રહી છે. કર્મચારીઓની માંગણીઓની યાદી લાંબી છે. તેમાં 50% ડીએને મૂળ પગારમાં મર્જ કરવા, 1 જાન્યુઆરી 2026થી 20% વચગાળાની રાહત આપવી, એનપીએસ યુપીએસ નાબૂદ કરીને ઓપીએસ પુનઃસ્થાપિત કરવા, કોવિડ સમયગાળા દરમિયાન સ્થગિત 18 મહિનાના ડીએની ચૂકવણી કરવી, રૂપાંતરિત પેન્શનને વહેલા પુનઃસ્થાપિત કરવા, ખાલી જગ્યાઓ પર ભરતી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમનો અંત લાવવા જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે. વધુમાં લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા સુધી વધારવા માટે, આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટી દૂર કરવા અને ખાનગીકરણનો વિરોધ કરવા જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે.
હવે બધાની નજર તેમના પર છે કે સરકાર આ માગણીઓને કેટલી ગંભીરતાથી લેશે કે પછી મામલો લાંબી વાટાઘાટોમાં ફસાયેલ રહેશે કે નહીં. ધન્યવાદ.